નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર. અગાઉ આપણે સ્વાધ્યાય 14.2 એના પ્રથમ 2 દાખલા જોયા છે. ત્યાંથી આપણે આજે આગળ વધીએ અને ત્રીજા દાખલા તરફ નજર કરીએ. તો ત્રીજો દાખલો રકમ બહુ મોટી છે એટલે હું બોર્ડ ઉપર લખતો નથી. આપણે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીશું અને એના આધારે આપણે કોષ્ટક કે જે જરૂરી અંદર જવાબ આપવાનો છે આપણે આપીશું. 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ ટકાવારીમાં નીચે પ્રમાણે આપેલ છે. સાપેક્ષ ભેજ એટલે કે હવામાં ભેજનું પ્રમાણ કેટલું છે એની માહિતી ટકાવારીમાં આપણને આગળ આપેલી છે. બરાબર. તો 30 દિવસનો એક મહિનો અને પ્રત્યેક દિવસના ભેજનું પ્રમાણ આપ્યું છે એટલે કે રોજ હવામાં ભેજનું પ્રમાણ કેટલું છે, કેટલા ટકા હવામાં ભેજ છે એ 30 દિવસની માહિતી આપી છે. એમાં પ્રથમ દિવસે 98.1, બીજા દિવસે 98.6, ત્રીજા દિવસે 99.2, ચોથા દિવસે 90.3, પાંચમા દિવસે 86.5. આમ 30 દિવસની માહિતી આપણને આપી છે અને છેલ્લા દિવસની માહિતી છે 89, એટલે કે 89% હવામાં ભેજનું પ્રમાણ છે. તો આપણું એક અહીંયા આગળ આંકડાકીય માહિતી આપેલી છે. આ માહિતીના આધારે આપણો પ્રશ્ન છે. તો પહેલો પ્રશ્ન કે 2 વર્ગ 84 થી 86 અને બીજો વર્ગ છે 86 થી 88 વગેરે બને તે પ્રમાણે એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. એટલે આ માહિતીના આધારે આપણે એક આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. આપણે અગાઉના વિડીયોમાં જોયું છે કે આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવી રીતે બને. બીજો પ્રશ્ન છે, તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે. અને ત્રીજો પ્રશ્ન, આ માહિતીનો વિસ્તાર શું છે. એ આપણે આ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ સૌથી પહેલાં તો કે અહીં આગળ આપણને જે માહિતી આપેલી છે એના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો શરૂઆત કરીએ આવૃત્તિ વિતરણ કોષ્ટકથી. વર્ગ, ત્યાર પછી એની આવૃત્તિ લઈએ આપણે, આવૃત્તિ ચિહ્ન લઈએ અને ત્યાર પછી છેલ્લે એની આવૃત્તિ લઈએ. હવે વર્ગ આપણે કઈ રીતે લેવાના છે. તો વર્ગ આપણે 84 થી 86 નો એક વર્ગ, 86 થી 88 નો એક વર્ગ, એ રીતે આપણે વર્ગો લેવાના છે. હવે વર્ગ લેવાના છે પણ આની સૌથી નાનામાં નાની આવૃત્તિ કઈ છે એ આપણે જોવું પડે અને ત્યાંથી આપણે વર્ગ શરૂ કરવો પડે. તો જોઈએ તો પહેલી લીટીમાં તમે જોશો, પાઠ્યપુસ્તક સાથે રાખશો તો ખ્યાલ આવશે. 98.1, 98.6, 99.2, 90.3, એટલે 99.2 છે મોટી રકમ છે આપણી. ત્યાર પછી 90.3, 86.5, 95.3, એટલે પહેલી લાઈનમાં આપણી પાસે સૌથી નાનામાં નાની રકમ છે 86.5 પહેલી લાઈનમાં, અને મોટામાં મોટી છે 99.2. આ પહેલી લાઈનની વાત છે. બીજી લાઈનમાં 89.2 થી 92.3, 97.1, 93.5, 92.7, 95.2, 93.3, 95.2, 97.3. એટલે બીજી લાઈનમાં આપણી પાસે સૌથી મોટી રકમ છે 97.3. એટલે આપણી આ રકમ હજી સુધી મોટી છે. અને નાનામાં નાની રકમ છે એ 89.2 છે. 89.2. ત્રીજી લાઈન જોઈએ તો ત્રીજી લાઈનમાં 84.9 એક નાની રકમ છે. એટલે 84.9 એક નાની રકમ, એનાથી નાની ત્રીજી લાઈનમાં કોઈ છે નહીં. અને મોટી રકમ છે એ 96, 95, 98.3. 98.3 એ સૌથી મોટી રકમ છે. 98.3. એટલે 3 લાઈનમાં આપણને સૌથી નાનામાં નાની અને મોટામાં મોટી આપણને માહિતી મળે છે. એટલે આ 3માંથી સૌથી મોટા કયા છે તો કે 99.2. આ 3માં સૌથી નાના કયા છે તો કે 84.9. એટલે આપણે વર્ગ ક્યાંથી શરૂ કરવો પડે તો અહીં જે આપણને આપેલો છે 84 થી 86, 84 થી 86 આપણે આ રીતે એક વર્ગ લેવાનો છે. બીજો વર્ગ લેવાનો છે 86 થી 88. એટલે આપણે વર્ગ શરૂ ક્યાંથી કરવો પડશે તો સૌથી નાની રકમ અંદર આવી જાય એ રીતે. એટલે 84 થી 86 થી આપણે વર્ગ શરૂ કરીએ તો પહેલો વર્ગ આપણો 84 થી 86, બીજો વર્ગ
86 થી 88, ત્રીજો વર્ગ 88 થી 90, પછી 90 થી 92, 92 થી 94, 94 થી 96, 96 થી 98 અને 98 થી 100. બરાબર છે. 84 ને 2, 86 ને 2, 88 ને 2, 90 ને 2, 92 ને 2, 94 ને 2, 96 ને 2, 98. તો આ રીતે આપણે વર્ગ લઈએ છીએ. હવે આપણે આ રહેવા દઈએ છીએ બાજુમાં, આને કાઢતા નથી કારણ કે આની આપણે જરૂર પડશે. બરાબર છે. હવે અહીં આપણી પાસે જે સંખ્યાઓ છે એના આધારે અહીં આગળ આવૃત્તિ ચિહ્નો કરતા જઈએ. તો પહેલી સંખ્યા છે 98.1. 98.1 ક્યાં આવશે? તો 98.1 અહીં આગળ આવશે, એટલે આવૃત્તિ ચિહ્ન અહીં આગળ કરીએ. બીજી સંખ્યા છે 98.6. 98.6 પણ અહીં આગળ આવશે. ત્રીજી સંખ્યા છે 99.2, એ પણ અહીં આગળ આવશે. ત્યાર પછી છે ચોથી 90.3. ચોથી સંખ્યા મારી 90.3, તો 90.3 એ પણ અહીં આગળ 90.3 સોરી 90.3 અહીં આગળ આવશે. ત્યાર પછી 86.5, 86.5 આ વર્ગમાં આવશે. 95.3, 95.3 આ વર્ગમાં આવશે. 94 થી 96 વર્ગમાં. 92.9, 92.9 એટલે કે આ વર્ગમાં આવશે. ત્યાર પછી 96.3, 96.3 આ વર્ગમાં આવશે. પછી 94.2, 94.2 એટલે 94.2 આ વર્ગમાં આવશે. 94 પછીના 95.1, 95.1 આ વર્ગમાં આવશે. ત્યાર પછી 89.2 બીજી લીટીમાં પહેલું 89.2 એટલે 88, 89 એટલે અહીં આવશે. ત્યાર પછી 92.3, 92.3 આ વર્ગમાં આવશે આપણા. 92 થી 94 વર્ગમાં. 97.1 આ વર્ગમાં આવશે. 96 થી 98 વર્ગમાં. પછી 93.5 અહીં આગળ આવશે. 93.5. 92.7, 92.7 આ વર્ગમાં આવશે. 95.1 અહીં આગળ આવશે. 97.2, 97.2 એટલે અહીં આગળ આવશે. 93.3, 93.3 અહીં 4 થઈ ગયેલા છે એટલે 5મી લીટી આપણે આવડી કરીશું. 93.3 પછી 95.2, 95.2 અહીં પણ 4 થઈ ગયેલા છે એટલે 5મી લીટી આડી કરીશું. 95.2 પછી 97.3, 97.3 અહીં આગળ આવશે એટલે કે આ ચોથી લીટી. પછી 96.2, 96.2 અહીં આગળ આવશે એટલે આ 5મી લીટી આડી. 92.1 અહીં આગળ આવશે. 92.1. 84.9, 84.9 એટલે અહીં આગળ આવશે. 84.9. 90.2, 90.2 અહીં આગળ આવશે. ત્યાર પછી 95.7, 95.7 અહીં આગળ આવશે. પછી 98.3, 98.3 એટલે અહીં આગળ આવશે. 97.3, 97.3 અહીં આગળ આવશે. 96.1, 96.1 એટલે 96.1 અહીં આગળ આવશે. અને 92.1, 92.1 અહીં આગળ આવશે. 89 તો 89 અહીં આગળ આવશે. એટલે આ આપણી આવૃત્તિ ચિહ્નો થયા. ગણી કાઢીએ તો પહેલામાં 1, બીજામાં પણ 1, ત્રીજામાં 2, ચોથામાં 2, અહીં આગળ 5 અને 2, 7, અહીં આગળ 5 ને 1, 6. બરાબર છે. 2, આ 2, આ 7, આ 6. બરાબર. થોડુંક આપણે ત્રાસું લખાય છે, સીધું લઈ લઈએ એટલે ભૂલ ના પડે. લાઈનમાં લખવાનો પ્રયત્ન કરીએ. 1 તો આ 1, આ 2 છે એટલે 2, આ પણ 2, આ 5 ને 2, 7, 5 ને 1, 6, 5 ને 2, 7 અને 4. કુલ આવૃત્તિ આપણે ગણી કાઢીએ. કોઈ જગ્યાએ ભૂલ નથી થઈ ને એ ચેક કરી લેવાનું. તો કુલ આવૃત્તિ આપણી કેટલી થશે? કુલ આવૃત્તિ તો 1 ને 1 2 ને 2 4 ને 2 6, 6 ને 6 12 ને 1 13, 13 ને 6 19, 19 ને 7, 19 ને 7 26, 26 ને 4 30.
આ 30 દિવસની માહિતી આપણી પાસે આવી ગઈ. તો આ આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક થયું. તો વર્ગ આપણે લીધા 84 થી 86 નો એક વર્ગ, 86 થી 88 નો એક વર્ગ, 88 થી 90 નો એક વર્ગ, 90 થી 92 નો એક વર્ગ, 92 થી એટલે કે બે ની વર્ગ લંબાઈ આપણે વર્ગ લીધા છે અને દરેક વર્ગના આવૃત્તિ ચિહ્નો કર્યા અને આવૃત્તિ ચિહ્નો ગણી અને સામે આપણે એની આવૃત્તિ લખી દીધી. તો આપણો પહેલા પ્રશ્ન જવાબ થયો આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. તો આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. હવે બીજો પ્રશ્ન, તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે? હવે તમે જુઓ તો હવામાં ભેજનું પ્રમાણ અહીંયા આગળ આપણે જોઈશું તો આ 30 દિવસની આ માહિતી આપણને આપેલી છે અને એમાં હવામાં ભેજનું પ્રમાણ તો 98 થી 100% ભેજ છે. એ 4 દિવસ એવા છે કે જેમાં 98 થી 100% છે, 7 દિવસ એવા છે કે જેમાં 96 થી 98% છે અને 6 દિવસ એવા છે કે જેમાં બરાબર હવામાં ભેજનું પ્રમાણ છે 94 થી 96% છે. 7 દિવસ એવા છે કે જેમાં હવાનું ભેજનું પ્રમાણ 92 થી 94% છે. એટલે મોટાભાગના દિવસો આ જે આપણે જોઈએ તો આ દિવસો કયા થયા તો કે 7 ને 7 14, 14 ને 6 20 અને 4 24. આ 30માંથી 24 દિવસો એવા છે કે જેમાં ભેજનું પ્રમાણ છે, હવામાં ભેજનું પ્રમાણ છે એ 92% કરતાં વધારે છે. કેટલું છે? 92% કરતાં વધુ. 92%થી વધુ હવાનું ભેજનું પ્રમાણ છે. હવે હવામાં ભેજનું પ્રમાણ ક્યારે વધારે હોય સાહેબ? એ તો હવે અમને શું ખબર પડે હવામાં ભેજનું પ્રમાણ ક્યારે વધારે હોય, બરાબર? પણ મિત્રો બહુ સાદી સીધી વાત છે કે તમે એવી કઈ ઋતુ છે કે જેમાં પંખો ચાલુ હોય તોય તમને પરસેવો થતો અને રેલા નીકળતા હોય, શરીર પર એકલી ચીકાશ દેખાતી હોય. શરીર પર તમે જોશો અત્યારે શરીર પર તમને એવી કોઈ ચીકાશ જોવા નહીં મળે. ઉનાળામાં પણ પરસેવો થતો હોય તો શરીર પર ચીકાશ જોવા નહીં મળે, બરાબર? પણ એક ઋતુ એવી છે કે તમારું શરીર સતત પરસેવથી રેબઝેબ રહેતું હોય, સતત ભેજ તમને લાગ્યા કરતું હોય. એ આપણી ચોમાસાની ઋતુ. ચોમાસાની ઋતુ અથવા તો આપણી પ્રાદેશિક ભાષા છે એમાં આપણે કહીએ છીએ વર્ષા ઋતુ. આ ચોમાસાની ઋતુ એવી છે કે એ વખતે હવામાં ભેજનું પ્રમાણ મહત્તમ હોય. એ સમયે હવામાં ભેજનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. એટલે આ જે માહિતી છે એ આપણે કયા મહિનાની છે તો કઈ ઋતુની છે કેવું હોય તો શું કહી શકીએ? ચોમાસાની ઋતુ અથવા તો વર્ષા ઋતુ, જેને આપણે બીજા શબ્દોમાં વર્ષા ઋતુ કહે છે. તો કે એ મહિનાની આ માહિતી છે, એ ઋતુની આ માહિતી છે. તો આપણે લખીએ જવાબમાં કે પહેલો પ્રશ્ન જવાબ કે આ માગેલ આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. આ પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો આપણો, બરાબર? ને બીજા પ્રશ્નનો જવાબ કે અહીં કેટલા દિવસ? 24 દિવસ એવા છે કે જે દિવસે હવામાં ભેજનું પ્રમાણ કેટલું છે? 92%થી વધારે. 92%થી વધારે છે. માટે આ માહિતી ચોમાસા અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો વર્ષા ઋતુ સમયની છે અથવા તો એ મહિનાની છે. વર્ષા ઋતુ મહિનાની સમયની અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો મહિનાની છે. તો આ આપણી વાત થઈ પહેલા અને બીજા પ્રશ્ન જવાબની. ત્રીજા પ્રશ્ન તરફ આવીએ. આ માહિતીનો વિસ્તાર શું છે? મેં એટલા માટે આ રાખ્યું હતું. આ માહિતીનો વિસ્તાર શું છે? તો આપણો ત્રીજો પ્રશ્નનો જવાબ કે આ માહિતીનો વિસ્તાર કેટલો છે?
તો આની સૌથી વધુમાં વધુ આ જે આપણે આંકડા આપેલા છે બધા પુસ્તકમાં, બરાબર છે, અહીંયા આગળ આપણે જે માહિતી આપે છે સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે સૌથી મોટી સંખ્યા 99.2 છે અને સૌથી નાનામાં નાની કઈ છે તો કે સૌથી નાનામાં નાની 84.9. તો આપણે બંનેની બાદબાકી કરવાની કે 99.2 માઇનસ 84.9 કેટલા આવે ચેક કરી લઈએ બાજુમાં તો કે 99.2 માઇનસ 84.9. 2 માંથી 9 નહીં જાય, 10 કો લીધો, અહીંયા આગળ 8 વધશે, 10 કો અહીં આવશે તો 10 ને 2 12, 12 માંથી 9 જાય તો કે 3, 10 7 ચિહ્ન, 8 માંથી 4 જાય, બરાબર, તો 8 માંથી 4 જશે, કેટલા વધશે તો કે 4 અને 9 માંથી 8 જાય તો કે 1. એટલે માહિતીનો વિસ્તાર કેટલો છે તો કે 14.3. આ માહિતીનો વિસ્તાર કેટલો છે 14.3. તો મિત્રો આપણો ત્રીજો દાખલો થયો, બરાબર, અને આજનો પહેલો દાખલો. અહીંયા આગળ આ દાખલામાં રકમમાં જે તમને શું કે આંકડાઓ આપેલા છે એ આંકડાઓ મેં લખ્યા નથી, એ સીધા પાઠ્યપુસ્તકમાંથી લીધેલા છે. લાગે છે કે સમજવામાં કદાચ તમને કોઈક જગ્યાએ મુશ્કેલી પડે, બરાબર, એવું મને પણ થોડુંક લાગે છે. આપણે શું કહેવાય આ એક જ દાખલો આ રીતે જોઈએ છે, બીજા દાખલામાં આપણે રકમમાં જે પણ આંકડાઓ આપેલા છે એ બધા જ આપણે બોર્ડ ઉપર લખી અને પછી દાખલો ગણીશું. તો આ આપણો ત્રીજો દાખલો થયો. આગળ વધીએ. ચોથો દાખલો, 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ નીચે પ્રમાણે જોવા મળી છે. અહીંયા આગળ આપણે લખી છે 50 વિદ્યાર્થીઓ, 1 2 3 4 5 6 7 8 9 10. એક લાઇનમાં 10 છે. કુલ કેટલી લાઇન છે તો 1 2 3 4 5, એટલે 10 આડી અને ઊભી 5, બરાબર છે. સોરી, ઊભી આપણી 10 લાઈનો છે અને આડી આપણી 5 લાઈનો, એટલે કુલ 50 વિદ્યાર્થીઓની માહિતી છે. ઊંચાઈ સેન્ટીમીટરમાં અને એ પણ પાછી પૂર્ણાંક સંખ્યામાં આપણે માપેલી છે, બરાબર. તેની માહિતી આપણને અહીં આગળ આપેલી છે. હવે પહેલો પ્રશ્ન આપણો, ઉપરયુક્ત માહિતીને 160 થી 165, 165 થી 170 વગેરે વર્ગો લઈ અને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક રૂપે રજૂ કરો. ઉપરના કોષ્ટક પરથી ઊંચાઈ વિશે તમે શું તારવી શકશો? એટલે આ માહિતીના આધારે આપણે કોષ્ટક બનાવવાનું છે અને કોષ્ટકના આધારે આપણે શું તારવી શકીએ, તારણ કયું કાઢીશું એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં કોષ્ટક બનાવતા પહેલાં એ જોઈ લઈએ કે સૌથી ઓછામાં ઓછી નાનામાં નાની ઊંચાઈ કઈ છે, બરાબર. 50 વિદ્યાર્થીઓની માહિતી આપણને આપેલી છે, એમાં સૌથી ઓછામાં ઓછી આવૃત્તિ કઈ છે તો અહીંયા આગળ આપણી પાસે 150 આવે છે, એનાથી નીચે બીજા કોઈ છે નહીં, બરાબર છે. અહીંયા આગળ પણ 150થી નીચે બીજા કોઈ નથી, 150થી નીચે બીજા કોઈ નથી, અહીંયા આગળ પણ 150થી નીચે બીજા કોઈ નથી અને અહીંયા આગળ પણ 150થી નીચે બીજા કોઈ નથી. એટલે શરૂઆત કરીએ આપણે. માહિતીનો વિસ્તાર જોઈ લઈએ પહેલાં તો કે માહિતીનો વિસ્તાર, બરાબર છે, એના બરાબર સૌથી નાની સંખ્યા આપણી 150 છે અને મોટી સંખ્યા 161, 165 આવી, 168 આવી, બરાબર છે. 168થી આગળ કોઈ નથી, એટલે કે આ એક મોટી સંખ્યા આવી આપણી પાસે. પછી 171, 168 કરતાં પણ મોટી આવી. ત્યાર પછી 172, એ 171 કરતાં પણ મોટી સંખ્યા આવી, એટલે 172 એક આ મોટી સંખ્યા છે આપણી પાસે. ત્યાર પછી 172થી વધારે કોઈ નથી, અહીંયા આગળ પણ 172થી વધારે આપણને આ 173 જોવા મળી, બરાબર છે, એટલે 173. પછી આગળ વધીએ તો અહીં પણ આપણી જોડે વધારે કોઈ છે નહીં, એટલે સૌથી મોટી સંખ્યા આપણી પાસે 173 છે અને નાનામાં નાની 150 છે. 3માંથી 0 બાદ થાય તો 3 અને 7માંથી 5 બે બાદ થાય એટલે 2. એટલે માહિતીનો વિસ્તાર આપણો આવે છે 23. હવે સૌથી મોટી આપણી આવૃત્તિ અથવા સંખ્યા જે ઊંચાઈ જે છે 173 છે, સૌથી નાનામાં નાની 150 છે. વર્ગ ક્યાંથી શરૂ કરીશું તો કે 160 થી 165નો વર્ગ બને, બીજો વર્ગ છે 165 થી 170નો બને. આ રીતે આપણે વર્ગો લેવાના છે. હવે ઓછામાં ઓછી 150 છે એટલે 150 આવી જોઈએ આપણે. તો શરૂઆત કરીએ આપણે વર્ગની, આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાની. તો પહેલાં લઈશું વર્ગ. પહેલો શરૂ ક્યાંથી કરીશું 150થી. વર્ગ લંબાઈ કેટલી રાખવાની છે 5ની, 150 થી 155. બીજો વર્ગ છે 155 થી 160. ત્રીજો વર્ગ લઈએ આપણે 160 થી 165.
પછી 165 થી 170, ત્યાર પછી 170 થી 175, બરાબર. ક્યાં છે? 173 સુધી છે ને. ઓકે, તો આપણે આટલા વર્ગોમાં આપણું કામ પૂરું થઈ જશે. આ આપણો વર્ગ આવ્યો. ત્યાર પછી આવૃત્તિ ચિહ્નો અને ત્યાર પછી એની આવૃત્તિ જે તે વર્ગની. તો આ રીતે આપણે જોઈએ. શરૂઆત કરીએ પહેલાંથી. તો 161. હવે જે આપણે લખતા જઈએ છીએ નીચે લીટી કરતા જઈશું, બરાબર. 161 ક્યાં આવશે? 160ના વર્ગમાં. પછી 150, તો કે વર્ગ જ્યાંથી શરૂ થતો હોય ત્યાં લેવાનું. 150 અહીંયા આવશે. 154 અહીંયા આવશે. 165 બે જગ્યાએ છે, જુઓ. 165 અહીં પણ છે ને 165 અહીં પણ છે. ક્યાંથી લેવાનો? તો વર્ગ જ્યાંથી શરૂ થતો હોય ત્યાં મૂકવાનું. એટલે વર્ગ અહીંથી શરૂ થાય છે 165થી. ત્યાર પછી 168, એ પણ અહીં આગળ આવશે 168ના વર્ગમાં. 161 ક્યાં આવશે? આ વર્ગમાં આવશે. પછી 154 આ વર્ગમાં આવશે. ત્યાર પછી 162 60 પછીના વર્ગમાં. 162 150 પહેલા વર્ગમાં આવશે. 150, ત્યાર પછી 151 એ પણ પહેલા વર્ગમાં આવશે. 4 થઈ ગયા છે એટલે પાંચમો આડો કરીએ. 162 160 વાળા વર્ગમાં આવશે. 162 પછી 164 એ પણ ત્યાં આવશે. 4 થઈ ગયા છે એટલે પાંચમો આડો કરી દઈશું. 171 170 વાળા વર્ગમાં. પછી 165 વાળા વર્ગમાં. ત્યાર પછી 158 155 વાળા વર્ગમાં આવશે. 154 એ આ વર્ગમાં આવશે. 156 તો એ 155 વાળા વર્ગમાં આવશે. 172 170 વાળા વર્ગમાં આવશે. ત્યાર પછી 160 વર્ગ જ્યાંથી શરૂ થતો હોય ત્યાં, કારણ કે બે જગ્યાએ 160 છે, કે અહીંયા આગળ પણ 160 છે, કે અહીંયા આગળ પણ 160 છે. 160 વર્ગ જ્યાંથી શરૂ થતો હોય ત્યાં આપણે ગણવાનો. 170 ફરીથી 170 જ્યાં શરૂ થાય છે ત્યાં આપણે ગણીશું. પછી 153 અહીંયા આગળ આવશે. 159 અહીંયા આવશે. 161 અહીંયા આગળ આવશે. 170 નો વર્ગ શરૂ થતો હોય ત્યાં મૂકવાનો. 162 તો 162 અહીંયા આગળ. ત્યાર પછી 165 નો વર્ગ શરૂ થતો હોય ત્યાં આગળ. પછી 166 તો 65 વાળા વર્ગમાં. 4 થઈ ગયા છે, પાંચમી આપણે આડી કરીશું. 168 ફરીથી પાછું અહીંયા જ વર્ગમાં. 165 ફરીથી પાછું એ જ વર્ગમાં. ત્યાર પછી 164 આ વર્ગમાં આવશે. ત્યાર પછી 154 આ વર્ગમાં આવશે. 152 આ વર્ગમાં આવશે. બરાબર. 153 ફરીથી પાછી આડી લીટી કરીએ. 156 આયા અહીંયા આવશે. 158 અહીંયા આગળ આવશે એટલે આડી લીટી કરીએ. 4 થઈ ગયા છે. 162 આ વર્ગમાં આવશે. 4 છે એટલે આડી લીટી કરીએ. 160 વર્ગમાં. ત્યાર પછી 161 આ વર્ગમાં આવશે. ત્યાર પછી 173 4 થઈ ગયા છે એટલે પાંચમી લીટી આડી. 166 આ વર્ગમાં આવશે. 161 60 વાળા વર્ગમાં. 159 આ વર્ગમાં. 162 આ વર્ગમાં આવશે. ત્યાર પછી 167 એ 65 વાળા વર્ગમાં આવશે. 168 એ પણ 65 વાળા વર્ગમાં. 4 થઈ ગયા છે એટલે પાંચમી લીટી આડી. 159 આ વર્ગમાં આવશે. 158 આ વર્ગમાં આવશે. 153 આ વર્ગમાં આવશે. 154 એ આ 50 થી 55ના વર્ગમાં. અને 159 એ 55 થી 60ના વર્ગમાં. થઈ ગયા. આવૃત્તિ ચિહ્નો ગણી કાઢીએ. 5 ને 5 10 ને 2 12, 5 ને 4 9, 5 ને 5 10 ને 4 14. ત્યાર પછી 5 ને 5 10 અને 5. બરાબર છે. પહેલાના 12, બીજાના 9, આના 14, આના 10 અને આના 5. તો આ આપણા આવૃત્તિ ચિહ્નો થયા. બરાબર છે. કુલ ગણી કાઢી આપણે 50 વિદ્યાર્થીઓ હતા તો આવૃત્તિ આપણી 50 થઈ જવી જોઈએ, કારણ કે આપણે જે ગણ્યા બાળકોને મૂકીને એમના આવૃત્તિ ચિહ્નો અહીં મૂક્યા.
તો એ પ્રોપર જે તે વર્ગમાં મુકાયા છે કે કોઈ રહી ગયા છે એ આપણે જોઈ લેવું પડે. તો કુલ આવૃત્તિ આપણી કેટલી થશે? તો 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 5 20, 20 ની 0 વધી પડી 2, 2 ને 1 3 ને 1 4 ને 1 5 50. કુલ આવૃત્તિ કેટલી થશે? 50 થશે. તો આ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક થઈ ગયું. તો લખી નાખીએ કે જે માંગેલ આવૃત્તિ વિતરણ કોષ્ટક છે વર્ગીકૃત માહિતીનું આપણે વર્ગીકરણ કર્યું. અહીં શબ્દ છે વર્ગીકૃત. વર્ગીકૃત એટલે કે આ જે માહિતી આપણને કાચી માહિતી આપી હતી એનું આપણે વર્ગીકરણ કર્યું. એનું વર્ગીકરણ કર્યું અને આ વર્ગીકૃત આવૃત્તિ માહિતી વિતરણ કહેવાશે. એટલે એ નવા શબ્દથી આપણે થોડુંક એની વિચલિત નહીં થઈ જવાનું. બીજો પ્રશ્ન છે, ઉપરના કોષ્ટક પરથી ઊંચાઈ વિશે તમે શું તારવી શકશો? આ જે કોષ્ટક છે એ કોષ્ટક ઉપરથી ઊંચાઈ વિશે આપણે શું તારવી શકીએ? તો 12 વિદ્યાર્થીઓ એવા છે વર્ગમાં કે જેમની ઊંચાઈ 150 થી 155ની વચ્ચે છે, 155 સેન્ટીમીટરથી ઓછી છે. 9 વિદ્યાર્થીઓ એવા છે કે જેમની ઊંચાઈ 160થી ઓછી અને 155 સુધીની છે. 14 વિદ્યાર્થીઓ એવા છે કે એમની ઊંચાઈ 160 થી 155 વચ્ચે છે. એટલે કે 14 અને 9 આ ત્રણનો સરવાળો કરીએ આપણે. આ ત્રણનો સરવાળો કરીએ તો શું થશે? તો કે 9 ને 2 11 નો એકડો, 9 ને 2 11, 11 ને 4 15 નો પાંચડો વધી પડી 1, 1 ને 1 2 અને 1 3. એટલે કે આ 50 વિદ્યાર્થીઓ છે. 50 વિદ્યાર્થીઓમાંથી 35 વિદ્યાર્થીઓ એવા છે કે જેમની ઊંચાઈ બરાબર છે 165 સેન્ટીમીટરથી ઓછી છે. 50 વિદ્યાર્થીઓમાંથી 35 એટલે કુલ 70% વિદ્યાર્થીઓ એવા થયા. બરાબર. તો બીજા પ્રશ્નનો જવાબ આપણો એ છે કે વર્ગના 70% વિદ્યાર્થીઓની ઊંચાઈ કેટલી છે? તો કે 165 સેન્ટીમીટરથી ઓછી છે. આ આપણો બીજા પ્રશ્નનો જવાબ થયો. બરાબર છે. તો પહેલો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું હતું. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું અને એના આધારે વર્ગના આપણે તારણ કાઢવાનું હતું. તો આ ત્રણનો સરવાળો કરીએ છીએ તો 35 વિદ્યાર્થીઓ થાય છે. કુલ વર્ગમાં વિદ્યાર્થી કેટલા છે? 50. તો 50માંથી 35 વિદ્યાર્થી એટલે કે 70% વિદ્યાર્થીઓ એવા છે કે જેમની ઊંચાઈ 165 સેન્ટીમીટરથી ઓછી છે. બરાબર. તો આપણે તારણ કાઢ્યું. આગળ વધીએ મિત્રો. પાંચમો પ્રશ્ન આપણો, કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ SO2 સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppm પાર્ટ્સ પર મિલિયન માં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો. તેની 30 દિવસમાં મળેલી માહિતી આ પ્રમાણે છે. એટલે અહીં આગળ આપણે આંકડાઓ મૂક્યા છે 30 દિવસમાં કે પહેલા દિવસે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા કેટલી છે? તો કે 0.03, બીજા દિવસે કે 0.08, ત્રીજા દિવસે કે 0.08. બરાબર છે. એમ પ્રત્યેક દિવસની સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા SO2 બરાબર છે એનું પ્રમાણ કેટલું છે એ આપણને આપેલું છે. હવે પહેલો પ્રશ્ન છે આપણો, માહિતીને 0.00 થી 0.04, 0.004 થી 0.0008 વગેરે વર્ગો લઈ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. એટલે સૌથી પહેલાં તો આ માહિતીના આધારે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. એના વર્ગો કયા લેવાના? તો કે 0.00 થી 0.04, બીજો વર્ગ તો 0.04 થી 0.08. બરાબર છે. એ રીતે આપણે વર્ગ લેવાના છે. બીજો પ્રશ્ન છે આપણો, કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 પાર્ટ્સ પર મિલિયન થી કરતાં વધુ રહી હશે? એ આપણે શોધવાનું છે. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી અને એના આધારે આપણે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો સૌથી પહેલાં તો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી દઈએ. આપેલી માહિતી ઉપરથી વર્ગ 0 થી જ લીધેલો છે એટલે આપણે એ શોધવાની જરૂર નથી કે ક્યાંથી શરૂ થશે ને ક્યાં પૂરું થશે, કારણ કે 0.00 થી લીધેલો છે.
બરાબર, એટલે 0.00 થી 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.12, બરાબર છે. 4 ઉમેરતા જવાનું છે, 0.04 ઉમેરતા જવાનું છે, બરાબર. ત્યાર પછી 0.12 થી 0.12 ને 4 16, 0.16 થી 0.18. ક્યાં સુધી છે મહત્તમ? તો 18 એક મોટી સંખ્યા છે, એના કરતાં વિશેષ 18 કરતાં મોટી સંખ્યા યસ 0.20 છે આપણી પાસે, એટલે 0.18 સોરી 0.18 નહીં આવે, અહીંયા આગળ ભૂલ કરી આપણે લખવામાં. 0.16 થી 0.20.4 ઉમેરીશું એટલે આપણી પાસે આવશે 0.20. અને 20થી મોટી કોઈ સંખ્યા તો 20 અહીંયા આગળ આવે છે, એના કરતાં મોટી કોઈ સંખ્યા 0.20 થી નથી, 22, યસ 22 છે, બરાબર. 22 થી ઉપર કોઈ નથી, એટલે 20 થી આપણા હજુ એક વર્ગ આગળ જવું પડશે, 0.20 થી 0.24. આ રીતે આપણા વર્ગ બનશે. વર્ગના આધારે શું કરીશું આપણે? આવૃત્તિ ચિહ્ન લઈશું અને આવૃત્તિ ચિહ્નના આધારે આપણી આવૃત્તિ આવશે. તો મિત્રો આવૃત્તિ ચિહ્ન લઈએ આપણે. પહેલું શું છે તો કે 0.03 ક્યાં આવશે? આ વર્ગમાં. પછી 0.08 તો વર્ગ શરૂ થતો હોય ત્યાં લેવાનું. અહીં પણ 8 છે ને અહીં પણ 8 છે, ક્યાં લેવાનું આપણે? તો 0.08 છે તો અહીં નથી મૂકતા, અહીં વર્ગ પૂરો થાય છે. વર્ગ શરૂ ક્યાંથી થાય છે? અહીંથી, તો આપણે અહીં મૂકીએ છીએ 0.08. ફરીથી 0.08 એટલે ફરીથી 0.09 એટલે ફરીથી અહીં આગળ આવશે એ જ વર્ગ. 0.04 વર્ગ શરૂ થતો હોય ત્યાંથી. ત્યાર પછી 0.17 તો 0.17 એટલે 16 થી 20ના વર્ગમાં આવશે. પછી 0.16 તો 16 થી 20ના વર્ગમાં. 0.05 4 થી 8ના વર્ગમાં. પછી 0.02 પહેલા વર્ગમાં. ત્યાર પછી 0.06 બીજા વર્ગમાં. 0.18 16 થી 20ના વર્ગમાં. 0.20 તો વર્ગ શરૂ થતો હોય ત્યાં લેવાનું આપણે. 0.11 અહીં આગળ આવશે. 0.08 વર્ગ શરૂ થતો હોય ત્યાંથી, એટલે 4 થઈ ગયા છે એટલે પાંચમો આડો લઈ લઈશું. 0.12 અહીં વર્ગ શરૂ થાય છે એટલે અહીં લઈશું. 0.13 વર્ગ 12 થી 16ના વર્ગમાં. 0.22 છેલ્લા વર્ગમાં આવશે. 0.07 તો 4 થી 8ના વર્ગમાં. પછી 0.08 વર્ગ શરૂ થતો હોય ત્યાંથી. 0.01 પહેલા વર્ગમાં આવશે. 0.1 એટલે કે 10 છે એટલે કે 8 થી 12ના વર્ગમાં. પછી 0.06 4 થી 8ના વર્ગમાં. 4 થઈ ગયેલા છે એટલે પાંચમી ક્યાં લઈશું? 83. 0.09 એટલે 8 થી 12ના વર્ગમાં. પછી 0.018 તો 16 થી 20ના વર્ગમાં. 0.11 તો 0.11 આપણે લઈશું 8 થી 12ના વર્ગમાં. 0.07 4 થી 8ના વર્ગમાં. 0.05 તો 4 થી 8ના વર્ગમાં. 0.07 એ પણ 4 થી 8ના વર્ગમાં. 0.01 એ પહેલા વર્ગમાં એટલે 4 થયા, અને 0.04 એટલે આ વર્ગમાં અહીં આગળ આવશે. ગણી કાઢીએ હવે કુલ આવૃત્તિઓ આપણી કેટલી થઈએ. તો પહેલામાં 4, બીજામાં 5 ને 4 9, 5 ને 4 9, અહીં આગળ 2, અહીં આગળ 4 અને અહીં આગળ 2. બધાનો સરવાળો કરીએ તો આપણને કુલ આવૃત્તિ મળશે. કુલ આવૃત્તિ તો 9 દુ 18, 18 ને 2 20 ને 4 24, 24 ને 4 28, 28 ને 2 30. કુલ આવૃત્તિ આપણી 30 થઈ ગઈ. તો 30 દિવસની માહિતી હતી, 30 દિવસની કુલ આવૃત્તિ થઈ ગઈ. એટલે આપણું પહેલું બરાબર છે જે આપણું માગેલ બરાબર છે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. અને અહીં શબ્દ આપેલો છે વર્ગીકૃત બરાબર છે. તો લખીએ આપણે પહેલાંનો જવાબ, અથવા તો આ આપણો પહેલો છે બરાબર. તો અહીં લખીએ જવાબ કે જે
માગેલ આવૃત્તિ વિતરણ કોષ્ટક છે। બીજાનો જવાબ લખીએ આપણે હવે। બીજું શું કહે છે? તો બીજો પ્રશ્ન આપણો એ છે કે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતાં વધારે રહી હશે? 0.11 ppm। હવે 11 ppm ક્યાં આવે છે? 8 થી 12ના વર્ગમાં, બરાબર છે। એટલે 11 ppm કરતાં વધારે રહી છે, એટલે કે 12 કે 12 કરતાં વધારે કેટલી? તો આ જે આપણે આયા એ, કારણ કે અહીં આપણી માહિતી કેટલી છે? તો 0.08 થી 0.012, પણ આ 12 આપણે આ ગ્રુપમાં નથી મૂકતા, વર્ગ શરૂ થાય છે એ ગ્રુપમાં લઈએ છીએ, એટલે 12ની માહિતી આપણે અહીં બતાવેલી છે। એટલે આ 3 એવા છે કે જેમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતાં વધુ, એટલે કે 12 કે 12થી વધુ, તો કે 4 ને 2 6 ને 2 8, કુલ કેટલા દિવસ છે? 8 દિવસ, બરાબર। તો લખીએ આપણે આપેલ, બરાબર છે, અથવા તો માહિતી પરથી અથવા તો રચેલ આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી, બરાબર છે, અહીં આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી કહી શકાય કે કુલ કેટલા દિવસ? પ્રશ્ન જે છે 8 દિવસ, બરાબર, 8 દિવસ સલ્ફર ડાયોક્સાઇડ ની સાંદ્રતા 0.11 ppm કરતાં વધુ રહી છે, બરાબર। કારણ કે ધ્યાન રાખજો મિત્રો, 11 ક્યાં આવે છે? 8 થી 12ના વર્ગમાં, બરાબર। હવે આ જે વર્ગ છે એમાં આપણે 12 આવતા હોય કોઈ જગ્યાએ, તો 12 આપણે આ વર્ગમાં નથી લીધેલા, ક્યાં લીધેલા છે? વર્ગ જ્યાંથી શરૂ થાય ત્યાંથી। તો 12નો વર્ગ શરૂ અહીંથી થાય છે। આ વર્ગ એવો છે કે જે આ વર્ગની શરૂઆત 0.12 થી થાય છે, એટલે એ આપણે 0.12 આપણે આ વર્ગમાં બતાવેલા છે, બરાબર। એટલે આ વર્ગમાં ખરેખર કેટલા બતાવે છે આપણે? તો કે 0.08 હોય, 0.09 હોય કે 0.011 હોય, એ 3 સંખ્યા આપણે આ વર્ગમાં બતાવેલી છે। તો કે 0.11 કરતાં વધારે ક્યાં બતાવે છે? તો કે 12 કે 12 કરતાં વધારે તો આ 3 વર્ગમાં બતાવેલા છે। તો એ સંખ્યા કેટલી છે? તો કે 2 ને 4 6 ને 2 8, તો કે 8 દિવસ એવા છે કે જેમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા છે એ 0.11 ppm કરતાં વધુ છે। 0.11 કોઈ જગ્યાએ છે? આ રે 0.11, તો 0.11 આપણે આ વર્ગમાં બતાવેલા છે, બરાબર, જો તમે જોશો તો। અને 0.12 આ આપણા 0.12 છે, બરાબર। તો 0.12 એ ક્યાં બતાવેલા છે? તો 0.12 આપણે અહીં બતાવેલા છે। આના આધારે તમે જો ક્રોસ ચેક કરશો ને તો પણ ખ્યાલ આવશે। 0.11 કરતાં વધારે કેટલા છે? એ રાઉન્ડ કરો તો 8 આવશે। જુઓ, આને કાઢી નાખીએ આપણે। 0.11 કરતાં વધારે એટલે કે 12 થી વધારે જોવાનું। આમાં 12 થી વધારે છે તો કે હા આ 1, બરાબર છે, પછી નથી, પછી અહીંયા આગળ નથી, અહીંયા આગળ એક આ આવ્યો 0.5 છે, બરાબર। પછી અહીંયા આગળ તો કે આ 1 રહ્યું, પછી અહીં નથી, બરાબર, આ 18, આ 22, બરાબર, પછી આ 17, આ 20, આ 18, કુલ કેટલા છે ગણી કાઢો? 1 2 3 4 5 6 7 8, 8 દિવસ થઈ ગયા। એ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી શોધી કાઢ્યું। તો આ આપણો જવાબ છે મિત્રો 5મા પ્રશ્નનો। આવૃત્તિ વિતરણ કોષ્ટક તમે જોશો તો આમ તો ખૂબ મજા આવે એવા દાખલા છે। માહિતીના આધારે એક એક સંખ્યા લેવાની, એની નીચે લીટી કરવાની, અને એ લીટી નોંધી આપણે અહીં જોઈ લો કે કયા ખાનામાં આવે છે, એ ખાનામાં આપણે આવૃત્તિ ચિહ્ન કરી દેવાનું। આવૃત્તિ ચિહ્ન કરીએ એટલે કુલ છેલ્લે આ બધી જ સંખ્યાઓ પૂરી થઈ જાય એટલે છેલ્લે આવૃત્તિ વિતરણ ચિહ્નો ગણી કાઢવાના। કેટલા છે? તો કે 30। કેમ? તો કે આ માહિતી આપણે કેટલા છે? કે 30 આંકડા 30 દિવસની માહિતી છે। 30 દિવસની માહિતી એટલે આપણી કુલ માહિતી 30 થઈ, અને એના આધારે આપણે તારણ કાઢી લેવાનું। તો
આપણે સામાન્ય એક દાખલો, આવા જે પણ દાખલાઓ છે ખૂબ સરળ છે અને બહુ સાદા સીધા છે, બરાબર. તો થોડાક દાખલાઓ 6, 7, 8 અને 9 ચારેક દાખલા આ પ્રકરણમાં છે, એ પણ આવા જ સરળ છે. આપણે આ બધા દાખલાઓ આગળના વિડીયોમાં જોઈશું. આજે આટલી વાત કરી અને આજનો વિડીયો છે અહીં આગળ પૂરો કરે છે મિત્રો. જય હિન્દ, જય ભારત.